અવાજ નહીં કરતા તમે લોકો, તમારો અવાજ આવશે. Hello everyone, we are starting with economics chapter 1, economic fluctuations. 4 યુનિટ છે, એમાંથી પહેલી યુનિટ છે એ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. our chapter name is economic fluctuation. Let us begin with that. Fluctuations basically શું છે? સ્ટેબિલિટી માંથી તમે અચાનક કંઈ એવી ઇન્સિડન્ટ થઈ જાય જેના લીધે તમારી સ્ટેબિલિટી શાંતિ છે એની પૂર્ણ વિરામ થઈ જાય અને કંઈક નવી વસ્તુ ટ્રેન્ડમાં આવી જાય. That is fluctuation. That thing I can give you a good example. All of a sudden March મહિનાના સેકન્ડ વીક સુધી કંઈ પ્રોબ્લેમ નતો. થર્ડ વીકમાં there was a જનતા કર્ફ્યુ ડે and all of a sudden lockdown was announced. સ્ટેબલ થયા આપણે પણ ઘરમાં, પણ બાકી માર્કેટ આખી ફ્લક્ચ્યુએટ થઈ ગઈ. Yes or no? That time I remember SBI ના IPO આવ્યા હતા, લોન્ચ થયા. SBI કાર્ડ ના ક્રેડિટ કાર્ડ. માર્કેટ વોઝ એક્સપેક્ટિંગ બહુ સારું ઓપનિંગ આપશે, સારા રિટર્ન્સ આપશે, અને ઈ જેવું IPO આવ્યું અને ઈ લોન્ચ થવાનું હતું એના 1 કે 2-3 દિવસ પહેલા બરાબર લોકડાઉન સ્ટાર્ટ થઈ ગયું અને વર્લ્ડ ઇકોનોમી આખી હલી ગયેલી હતી. કારણ કે બીજા કન્ટ્રીમાં બી ધીરે ધીરે લોકડાઉન આવી ગયા હતા, આવવાની તૈયારીમાં હતા. ઇન્ડિયામાં આવી ગયું એટલે ઇન્ડિયાના ઇન્વેસ્ટર્સ ચિંતામાં આવી ગયા હતા અને જે લોકોએ વિચાર્યું હતું કે બહુ સારા રિટર્ન્સ મળશે એને પહેલા 1.5-2 મહિના, હવે સારા રિટર્ન આપી રહ્યું છે પણ પહેલા 1.5-2 મહિના એનો ભાવ પડી ગયો. વિચાર્યું એના કરતા ઘણો ઓછો. રીઝન ઓલ ઓફ સડન લોકડાઉન. એક પ્રકારનું ફ્લક્ચ્યુએશન આવ્યું. કોઈ બી વસ્તુ થાય ને સ્ટેબિલિટી ઇન્સ્ટેબિલિટી એની અસર આપણા સેન્સેક્સ BSE બધી પહેલા જોવા મળે છે. શેર કેવી થાય સમજાય છે? ફ્લક્ચ્યુએશન્સ. કારણ કે એ લોકોને શ્યોર છે હમણાં બજેટ આવ્યું તો બજેટના 1-2 દિવસ પહેલા નતું વધતું નતું ઘટતું, પણ જેવું બજેટ આવ્યું સારું હતું કઈ વાંધો નહીં તો ઓટોમેટિક વધવા માંડ્યું. કોઈ ખરાબ વસ્તુ દેખાય ને માર્કેટને તો કશું ઇન્વેસ્ટર્સ પોતાના પૈસા કાઢવા માંડે કે ભાઈ ગવર્નમેન્ટ ચેન્જ થઈ, નવા રૂલ્સ રેગ્યુલેશન્સ કેવા આવશે આપણે ખબર, સ્ટેપ રમી લ્યો. અચાનક બ્લોક થઈ જશે, ટેક્સ વધી જશે તો શું કરશું પછી આપણે? ગવર્નમેન્ટ ની રૂલ્સ પર પોલિસીઝમાં કંઈ ચેન્જ ન થાય, માર્કેટ ગ્રોથ બતાવે. ફ્લક્ચ્યુએશન્સ આપણે અહીંયા પેલા ટાઇપ્સ ઓફ ફ્લક્ચ્યુએશન્સ જોવાના છે, જેમાં 4 ટાઇપ્સના ફ્લક્ચ્યુએશન્સ આપણે જોશું. સો ઇકોનોમિક ફ્લક્ચ્યુએશન્સ જોડથી રીડ કરો. કાજલ માસ્ક કાઢી નાખવાનું. Economic fluctuations. If one examines the economic history of any country, it can be observed that economic current constantly tend to fluctuate. The reason being that the factors determining economic current are never constant. The statistical records of economic activities also indicates that during certain time period economic activities get expanded. During such period there is rise in production, employment and incomes. During some other times the economic activities get contracted. During such period productions, employment and incomes get reduced. In this manner the economic activities get fluctuated. That's why James A. Estate has noted fluctuations rather than stability is the rule. See, we can never predict what is going to happen next. આપણે અત્યારે જે સ્ટેબિલિટી છે કાલે હશે એની કોઈ શ્યોરિટી નથી. સમજાય છે? ફ્લક્ચ્યુએશન્સ આર લાઈક ધેટ, એની ટાઈમ ઇટ કેન કમ. સમજાય છે? તો જેમ્સ એ સ્ટેટ કહે છે ફ્લક્ચ્યુએશન્સ આર ધ રૂલ્સ. સમજાય છે? તમે સ્ટેબિલિટી રહેશે એવું નથી. ક્યારેક તો એમાં પૂર્ણ શાંતિમાં ભંગ થશે તો જ અર્થતંત્ર ઇકોનોમી કન્ટિન્યુઅસ વર્ક કરી શકે. સ્ટેબલ ને સ્ટેબલ હોય તો કઈ મતલબ? every day we in our daily life face a new challenge. આપણે રોજ નવી નવી ચેલેન્જો આપણી લાઈફમાં બી હોય છે. yes or no? તો આ તો ઇકોનોમી છે, એમાં તો કેટલાય લોકો છે, કેટલા લોકો એની સાથે જોડાયેલા છે. ખાલી લોકો જ નહીં, કેટલી કન્ટ્રી એકબીજાથી સંકળાયેલી છે. સમજાય છે તમને? તો ઈ બધા લોકો જે એકબીજાથી કનેક્ટેડ છે, સંકળાયેલા છે, ઈ બધા લોકોથી આખી ઇકોનોમી બનેલી છે ને એક ઇકોનોમી બીજી હજાર ની 10-15-100 ઇકોનોમી સાથે સંકળાયેલી હોય. સમજાય છે તમને? ને આપણી ઇન્ડિયન ઇકોનોમી કેવી રીતના બનેલી છે?
તો સ્ટેટ વાઇઝ એવરી સ્ટેટ ની પોતપોતાની ઇકોનોમી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાના, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, એવરીવન બધાની પોતપોતાની યુનિયન ટેરિટરી હોય કે સ્ટેટ પોતાની ઇકોનોમી તો છે. હવે પાછું વી કમ ઇન ડીપર, તો ગુજરાતમાં પણ એવરી ડિસ્ટ્રિક્ટ વાઇઝ સમજાય છે તમને ઇકોનોમી જોવા મળશે. ખંભાળિયાની ઇકોનોમી છે, હા છે. જેનાથી છે તો ખંભાળિયાનું ઘી ફેમસ છે. યસ ઓર નો? ખંભાળિયામાં અમુક કારીગરી છે જે સોના ચાંદીની એવી બાજુના ગામડાઓમાં થતી નથી. અહીંયા માર્કેટ છે, 84 ગામડાઓ ખંભાળિયાને કનેક્ટેડ છે. જામનગર ડિસ્ટ્રિક્ટ બાંધણી માટે ફેમસ છે, કંકુ માટે ફેમસ છે, બ્રાસ માટે ફેમસ છે. તો બધાની ઇકોનોમી હોય અને કંઈક ને કંઈક એવું નથી કે મેં ફેમસ કીધું કે ઈ જ વસ્તુ એમાં ડીલ થાય છે. ઇવન ધ અધર થિંગ્સ આર dealt there, but the main એના માટે તો આ બધી વસ્તુ. એના સિવાય બી ઘણા બધા વસ્તુઓ છે જે ખંભાળિયામાં થઈ રહ્યા છે, દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટમાં થઈ રહ્યા છે, જામનગરમાં થઈ રહ્યા છે, સાબરકાંઠામાં થઈ રહ્યા છે, બનાસકાંઠામાં થઈ રહ્યા છે. સમજાય છે? ડિસ્ટ્રિક્ટ વાઇઝ અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ ઇકોનોમી બને સ્ટેટની ઇકોનોમી, સ્ટેટ વાઇઝ ઇકોનોમી બને કન્ટ્રી, અને કન્ટ્રી વાઇઝ ઇકોનોમી જોઈન્ટ થઈ જ્યારે બને વર્લ્ડ ઇકોનોમી. અને each and every economy is directly or indirectly connected to each other, and you cannot expect કે બધા હંમેશા સ્ટેબલ જ રહેશે. ખંભાળિયાથી એવરી ડે એક્સપોર્ટ થાય ઘી, લોકડાઉનમાં બંધ થઈ ગયું, ઇકોનોમી અફેક્ટ થઈ ને. વર્લ્ડ લેવલ વસ્તુ ખંભાળિયાને પણ અફેક્ટ કરી કે ન કરી? યસ ઓર નો? આપણે વિચારે વી આર વેરી સ્મોલ પાર્ટ ઓફ ધ વર્લ્ડ, તો આપણું શું, પણ અહીંયાની પણ કઈ વસ્તુ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થવાની બંધ થઈ ગઈ. સલાયા પોર્ટમાં, ઓખામાં રોજ અલગ અલગ શિફ્ટ આવતી હોય અધર કન્ટ્રીઝનો માલ ભરાઈને. લોકડાઉનનો ફરક પડી ગયો, માલ આવવાનો બંધ થયો, ઇમ્પોર્ટનો. તમે કહો તો આપણે શું, બટ વી આર ઓલસો વેરી ટાઇનિયર, બટ વી આર ઓલસો પાર્ટ ઓફ નોટ ઓનલી અવર ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, country, but world economy, directly or indirectly. And small or big fluctuations affects directly or indirectly to every country, every district, every state. કંઈક ને કંઈક રીતે રિલેટ થઈ જ જાય. બસ ન સમજાણું કે ઉપરથી જાય છે પાકું. ફ્લક્ચ્યુએશન્સ ક્લિયર થયું? વોટ ઇઝ ફ્લક્ચ્યુએશન્સ? આગળ શું કે છે? ઇકોનોમિક ફ્લક્ચ્યુએશન્સ ઇઝ અ રૂટીન ફિનોમિના ઇન ધ કન્ટ્રી. ઓફ કોર્સ રૂટીન છે ફ્લક્ચ્યુએશન્સ, આવવું અને જવું. ઇકોનોમીમાં ઘણીવાર ઇન્વેસ્ટર્સ હોય, પૈસા ઇન્વેસ્ટ કરતા હોય, ઘણીવાર એ લોકોને જરૂર લાગે તો પૈસા ડિસઇન્વેસ્ટ કરતા, બહાર કાઢી લેતા હોય, વળી પાછા ઇન્વેસ્ટ કરે, વળી ડિસઇન્વેસ્ટ કરે, એમાં પ્રોફિટ થાય, એમાં લોસ થાય. એવું કે સ્પેસિફિક લખેલું છે રોજ તમને પ્રોફિટ્સ જ થશે, રોજ તમને લોસ જ થશે. તમે આટલો રિસ્ક લીધો તો આટલો પ્રોફિટ ગેરંટી નથી, ગમે તેવી શ્યોરિટી હોય, પણ કાંઈક એવા કારણ આવી જાય જેના લીધે પછી આખું આપણે માઇન્ડસેટ ચેન્જ થઈ જાય. યુ આર ગેટિંગ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન યુ ઓલ. ઉપરથી જાય છે આખું કન્ફર્મ. The next thing is economic fluctuations indicates upheavals in the economic sector. Here first of all we consider the types of economic fluctuations. We are going to see the 4 types of fluctuations. First one is, everyone with me? Seasonal fluctuations. Second, secular fluctuations. Third, random fluctuations. And fourth, name itself says seasonal fluctuations. I will give you very good examples which is directly related with you. The consumption of ice cream is more in summer than winter. તમે પોતે આઈસ્ક્રીમ ઠંડીમાં વધારે ખાશો કે સમરમાં? સમરમાં. યસ ઓર નો? સમરમાં આપણે વીકમાં 2-3 વાર ખાઈ લેતા હોય તો ઇન કોલ્ડ સીઝન, વિન્ટર સીઝન આપણે 2-3 મહિને એકવાર બી માન ખાતા હશે. યસ ઓર નો? આયુ ફ્લક્ચ્યુએશન્સ? હા કે ના? હું એમ નથી કહેતો કે નથી ખાતા, પણ there is a fluctuation. હા કે ના? સ્વેટરની ખરીદી જેટલી વિન્ટરમાં વધારે થતી હશે એટલી સમરમાં રેનીમાં નહીં થતી હોય. હા, તમે કોઈ એવી જગ્યાએ ફરવા ગયા અને ત્યાંની શોલ સ્વેટર ફેમસ હોય ને તમે ખરીદી કરો, that is different thing. પણ તમે જ્યાં રહ્યો છો ત્યાંથી તમારે ખરીદી કરવી છે તો વિન્ટરમાં જ લેશો તમે. એવું નથી કે ન થતી હોય ખરીદી, પણ કમ્પેરેટિવલી લો. ફ્લક્ચ્યુએશન આવ્યું બિઝનેસમાં? યસ ઓર નો? But I will give you another example.
ફૂડ સ્ટોલ્સ થી તમે સવારના ગરમા ગરમ ગાંઠિયા ભજીયા પકોડા બનતા એમાં રોજ બિઝનેસ સેમ, પણ લોકડાઉન અચાનક આવ્યું, ફ્લક્ચ્યુએશન્સ. ભારત બંધ થઈ ગયું 7 દિવસ, ફ્લક્ચ્યુએશન્સ. સમજાય છે તમને? યસ ઓર નો? હા કે ના? તો ઉપરથી જાય છે. that is seasonal fluctuation. સમજાય છે? અમુક રેગ્યુલર માં ફ્લક્ચ્યુએશન નું બી એક્ઝામ્પલ લીધું અને અમુક એક્ઝામ્પલ મેં તમને સીઝન ના લીધું. હવે જો આપણે એગ્રીકલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો નવેમ્બર ડિસેમ્બર ઇફ આઈ એમ નોટ રોંગ દિવાળી આસપાસ પછીનો સમય જે હોય એ માંડવી કાઢવાનો સમય થઈ ગયો હોય. ક્યારે માંડવી નીકળે? બરાબર ને? દિવાળી આસપાસ જ હોય. તલ ને માંડવી ને બધું લાઈન થી ચાલતું હોય, થોડાક દિવસ આગળ પાછળ. હવે અત્યારે છે ને માંડવી વેચવાનો સમય પૂરો થઈ જશે. જે ફાર્મર્સ હોય એ અત્યાર સુધી લગભગ હવે અત્યારે આજે સુધી લાસ્ટ 8 દિવસમાં બધું મને લાગે છે માંડવીનું કામકાજ વાઇન્ડ અપ થઈ જાય. પછી શું ચાલુ થાય? તો હવે શિયાળુ પાક બધા વાવ્યા છે, ચણા ને ધાણા, જીરું જે હોય, સમજાય છે તમને? એ બધું હવે શરૂ થાય. સમજાય છે તમને? યસ ઓર નો? તો એની સીઝન હતી ત્યારે એ સીઝન પૂરી થઈ, સ્ટોપ, ફ્લક્ચ્યુએશન આવ્યું. પછી એવું નથી એપ્રિલ મે માં ના મળે, મળે, પણ કેવી માંડવી મળે? ઝીણો દાણો હોય, ખરાબ માંડવી જે વેચાણી એમને પડી હોય, ન મળે એવું નથી કહેતો, પણ એક સીઝન હોય. સમજાય છે? ઈ સીઝનમાં થતું. હવે અત્યારે યુ નો રાઈટ નાઉ મોટી મોટી અમ્બ્રેલા રેનકોટ મેન્યુફેક્ચરર્સ છે ને, દે સ્ટાર્ટ પ્રોડ્યુસિંગ. અત્યારથી બનાવે ત્યારે રેની સીઝનમાં કોપ અપ કરી શકે બધું માલ વેચવા. અત્યારે શું ચાલુ હશે? ત્યાં પ્રોડક્શન. પણ સેલ ક્યારે થશે? રેની સીઝન. રેની સીઝન પૂરી, ફ્લક્ચ્યુએશન. પછી અનધર નવી વસ્તુ ચાલુ થાય. પછી હવે તમે કહેશો એ લોકો બિઝનેસ બંધ કરી દીધો. ના, પછી એ લોકો એના રિલેટેડ બીજા પ્રોડક્ટ ગોતવા. તો જેમ કે સમરમાં બી બાંધવા માટે પ્લાસ્ટિક ને બધા લઈ જતા હોય. સમજાય છે? તો એ બધું પ્રોડક્શન પછી ચાલુ થાય. એ સમરની તૈયારી ચાલુ થાય. વરસાદનું પૂરું થાય એના પછી કઈ ને એ લોકો ગોતી લેતા હોય. સમજાય છે? સાવ ઇન્ડસ્ટ્રી બંધ રહેતી ન. સમજાય છે? કહું છું હા કે ના? તો seasonal fluctuations આપણે જોઈએ. Seasonal fluctuations are created due to changes in the demand as per the different seasons. The period of seasonal fluctuation is 1 year. Of course, એક વર્ષની અંદર season fluctuate થઈ જાય, પાછા નોર્મલ ઉપર આવી. હવે I give you one more example of seasonal fluctuation. તમે બધા જ એનાથી વાકેફ હશો. નવરાત્રી. નવરાત્રીમાં 80% 90% ગરબાની સ્થાપના કરવામાં આવે. યસ ઓર નો? એ ગરબો લેવા જવો પડે. હા કે ના? એ જે નવરાત્રીના ફર્સ્ટ ડે અથવા 1-2 દિવસ પહેલા પીછેલા નવરાત્રીના પહેલા જ દિવસે સ્થાપના તો લગભગ થઈ જાય. કોઈ જ હોય કઈ કારણસર ન થાય તો બીજા દિવસે કઈ કારણથી કરે, કોઈની ડેથ થઈ ગઈ એવું હોય રીઝન, તો અધરવાઇઝ બધા જનરલી ફર્સ્ટ ડે ની સ્થાપના. બીજી નવરાત્રી પહેલાના એક વીકમાં અને નવરાત્રીના ફર્સ્ટ ડે માં જે ગરબાનું સેલ થયો હોય ને એટલો ટોટલ સેલ આખા વર્ષમાં બી નહીં થતો. કારણ કે પછી એની રિક્વાયરમેન્ટ, પછી માટલાની રિક્વાયરમેન્ટ આવે, ઘડાની રિક્વાયરમેન્ટ આવે, ગરબાની રિક્વાયરમેન્ટ બહુ ઓછી. ના એવું નથી કારણ કે પૂજા નથી હોય અથવા પછી અલગ અલગ નવરાત્રીઓ બીજી આવતી હોય. એવું નથી કે એક જ નવરાત્રી છે, પણ ઈ જે મેઇન નવરાત્રીમાં જેટલી થતી હોય સ્થાપના એટલી બીજી નવરાત્રીઓ ફ્લક્ચ્યુએશન. પછી શું ઈ લોકો બનાવે છે પોટ કુંભાર લોકો છે બનાવી મૂકી દેશે બધું કામ નહીં. they will divert their work to different work. નોર્મલ માટલા બનતા હોય, કોડિયા બનતા હોય દિવાળીના, જેવું ઈ કામ પૂરું થાય પછી કોડિયાનું કામ ચાલુ થાય લોકો. સમજાય છે? યસ ઓર નો? વળી પાછું હમણાં અખાત્રીજ ઉપર નવા માટલા લેવાનો રિવાજ હોય ઘણા બધા. શું કામ? સમરનો ટાઈમ ચાલુ થઈ જાય ને તો નવું માટલું લીંબાને આવે તો પાણી વધારે ઠંડુ થાય. બધા આપણાથી એન્સિસ્ટર્સ છે જે બધું વિચારીને કરીને ગયા છે, એમને કઈ પ્રથાઓ રાખી. You are getting what I am saying is? પછી વળી પાછું when we talk about the તો તમારે બધા વ્રત ચાલુ થાય ને જવારા વાવાના, ત્યારે એ બધું ચાલુ થાય. ત્યારે બી માટીના કોયડામાં ઘણા બધા વાવાતા. સમજાય છે? એટલે એક પછી બીજું, બીજા પછી, પણ ઈ વસ્તુમાં ફ્લક્ચ્યુએશન આવશે વળી નેક્સ્ટ યર આવશે. ત્યારે કે એવું નથી કે લોકોનું કામ બંધ થઈ ગયું સાવ. આઈ એમ ગિવિંગ ધ એક્ઝામ્પલ્સ which તમને રિલેટ કરી શકો. હા આ વાત બરાબર. અમુક બારે માસ ચાલશે, કુંડા માટલા એ નોર્મલ છે, ચાલતું જ હોય. માટલું કઈ હવે આ દિવસે તૂટવાનું એવું ના તૂટે એટલે નવું લઈ આવવાનું હોય. સમજાય છે?
કે કોઈ જાણી જોઈને તોડતા જ નહીં લેતું હોય. ગુસ્સામાં થોડી વસ્તુ અલગ છે, પણ એવો ગુસ્સો બી ન હોય માટલો તોડે પડે. So fluctuations are natural, which are created due to physical effort, seasons, when some others are artificial. They are created due to institutional factors, conventions and government rules. હવે જો કિસાન આંદોલન આવી રીતના ચાલુ થયું તો આગળ પછી અમુક વસ્તુના કિસાન લોકો શું કરશે, પોતાનો માલ મોકલવાનું બંધ કરી દેશે, એમને પડ્યો રહેશે ગોડાઉન્સમાં, તો ફૂડ સ્કેર્સિટી શરૂ થઈ શકે જો ગવર્નમેન્ટ પાસે ઇનફ સ્ટોક ના હોય ને તો. પણ આમ તો ગવર્નમેન્ટ છે ને જનરલી ખરીદી કરીને પોતાના ગોડાઉન્સમાં રાખે છે કે આવનારા 1-2 વર્ષ સ્ટોકમાં ફરક પડવો ઇમરજન્સીસ માટે રાખવું જ પડે. એટલે તો જો ને આવા કોરોના જેવા ક્રુશિયલ ટાઈમમાં બી ક્યાંય કોઈ કીધું અમને અનાજ ના મળ્યું, અમને શાકભાજી નથી મળ્યું, કે આ દૂધ ના મળ્યું, બેસિક નેસેસિટી આખા કન્ટ્રીમાં બંધ નથી. મેડિસિન્સ છે, સમજાય છે શું કામ? ગવર્નમેન્ટની એટલી સક્ષમતા હતી. અધરવાઇઝ there were countries, there were economies જ્યાં બેસિક ફૂડના વાંધા પડ્યા હતા. ફોર એક્ઝામ્પલ our neighboring, our beloved friend પાકિસ્તાન. સમજાય છે? એટલે એવું નથી, ગવર્નમેન્ટ કેવી રીતના મેનેજ કરે છે એની ઉપર છે. ફ્લક્ચ્યુએશન્સ ની તૈયારી હોય તો વાંધો ફ્લક્ચ્યુએશન્સ માં પણ ન આવે. ગમે તેવું લોકડાઉન હતું, ફાર્મર્સ લોકોને, ખેડૂત લોકોને ખેતી પર જવાની મનાઈ નથી. એ લોકો જઈ શકે છે, છૂટ હતી એ લોકો. સમજે છે? તમારે એક ગામડેથી બીજે ગામડે જવું હોય તો પેપર્સ ભેગા રાખીને બતાડો તો તમને કોઈ પોલીસ બી રોકતા નતા. રીઝન હોય તમારી પાસે વ્યવસ્થિત બિલ્ડિંગ તો. You are getting what I am saying is. So seasonal fluctuations, there is a uniform effect of seasonal fluctuations on business, industry and economy. It has an intensive effect of some of the business industry while some other it is less intense. ઘણા ફ્લક્ચ્યુએશન એકદમ ઇન્ટેન્સલી અફેક્ટ કરે અને ઘણા આવીને વયા જાય પણ બહુ અફેક્ટ કરે. ઇટ્સ લાઈક તમારા ઘરમાં કોઈ રિલેટિવ હોય એને આદત જ હોય, તમને ખબર છે આવીને કચકચ કરશે, કચકચ કરી ભાષા એટલે એ ફ્લક્ચ્યુએશન થી કઈ તમને ફરક બધું એવી વ્યક્તિ હોય જેનું તમે એક્સપેક્ટ ના કર્યું હોય, તમારા માટે બહુ બધું અચાનક આવીને કર્યું, એ વસ્તુ મેટર બંને છે ફ્લક્ચ્યુએશન છે. પણ આઈ એમ સેઇંગ અબાઉટ ધ ઇન્ટેન્સિટી. યુ આર ગેટિંગ what I am saying is અમુક અફેક્ટ કરશે, અમુક અફેક્ટ નહીં કરે. કન્ફર્મ? The next thing is illustrations. Example દીધું છે લોકો. Let us read that. Following can be given as illustration of seasonal fluctuation. Number 1, જો આ મેં તો વાંચ્યું નતું, શું આવ્યું અહીંયા જો price of woolen clothes, short grain, ready-made woolen clothes etc. increase in શું કામ એની ડિમાન્ડ છે. સમજાય છે? સવારમાં તો ઓલે વિકાસે જી મળી જાય તો જી છૂટા થાય, ખરાબ રોજ આવતા માલ પડ્યો છે, જી નીકળે, જી રોલિંગ ફરે પૈસા, કદાચ જ્યારે 5-10% ઓછા માર્જિનમાં પણ સેલ કરી આપશે અગર એનો સ્ટોક ક્લિયર થતો હશે. સેકન્ડ, fans, air coolers, એક સિમ્પલ મેં તમને કીધી હતી હાથના એક્ઝામ્પલ્સ બીજા કે વીજ બધા પાછા રિપીટ થયા. નેક્સ્ટ, monsoon and the price of those items rise. With the end of the season, increased demand gets reduced and so its price also gets. જો હું તમને એક બીજો એક્ઝામ્પલ દઉં, બધાનું ફેવરેટ મેંગો હોય લગભગ. શરૂઆતમાં કેરી આવે ત્યારે એના ભાવ ક્યાં હોય? આસમાન. જેમ જેમ મે મહિનો બેસતો જાય, એપ્રિલ પૂરો થાય, મે જૂન, મે માં તમને તો રીઝનેબલ બધા જ વર્ગના લોકો અફોર્ડ કરી શકે ઈ પ્રાઇસ આવી ગઈ. સમજાય છે તમને? એવું નથી કે આપણે પેલા બી લેતા હોય પણ પેલાની ક્વોન્ટિટીમાં અને મેની ક્વોન્ટિટીમાં ફરક, પેલા 1 કિલો હતી પછી 2.5 કિલો 5 કિલો થવા માંડે સીધી. સમજાય છે? પ્રાઇસ કારણ કે પેલા બહુ ડિમાન્ડ તો પ્રાઇસ વધારે હોય, પછી બધા શાંત થતા જાય, વાંધો નહીં પ્રાઇસ પણ પછી અને સાયમલ્ટેનિયસલી પ્રોડક્શન ખૂબ જ વધતું ગયું. પેલા ઓછી ઉતરતી હોય પછી વધારે ઉતરવા માંડે, પેલા કાચી પડી હોય, તૈયાર બહુ ઓછી હોય પણ પછી ધીરે ધીરે તૈયાર ફટાફટ સમરમાં થવા માંડી તો એક પણ એનો ભાવ ઓછો થાય. કોઈ પણ સીઝનની વસ્તુ છે, સ્ટાર્ટિંગમાં તમે બોર આવે તો એનો ભાવ ઓછો. હવે જો અત્યારે એટ પ્રેઝન્ટ હવે બોરની સીઝન જવા ઉપર છે, થોડા દિવસોમાં વહી જશે
તો અત્યારે ભાવ જો તમે કોઈ પણ વસ્તુ કમ્પેર કરો, જી સીઝનના જી વેજીટેબલ છે સ્ટાર્ટિંગમાં આવે ત્યારે હાઈ પ્રાઇસ, અત્યારે જો શિયાળો છે ટમેટા ને બધું જવા ઉપર છે શિયાળો, એ અત્યારે જો એકદમ સસ્તા ભાવે નીકળે, નવા બટેટાનો ભાવ હવે પડવા માંડ્યો છે, કેમ નવા બટેટા પૂરા થાય પછી પાછું જૂના બટેટા આવશે એનો ભાવ જૂનો, અત્યારે તમારે પછી હવે જો ધીરે ધીરે ઓલી સીઝન ચાલુ થશે ગર્લ્સ લોકોની, કઈ કાચરી બટેટા, યસ ઓર નો, એ બધું પણ કેવી રીતના સેટ થયું ભાવ જોઈને થતું, કોઈ વધારે ભાવમાં ન બના. એક મેસેજ હતો ગાજરના હલવા માટે માવો કાજુ બદામ કિસમિસ બધું નાખશે તો બનશે ક્યારે, જ્યારે ગાજર 5 રૂપિયા કિલો થશે 10 રૂપિયા કિલો થશે ક્યારે, સમજે છે આ બધું કે સીઝન જવા ઉપર છે, આ બધી તેના ભાવ ઓટોમેટિક ઓછા થઈ ગયા, બધા પ્રોડક્શન ફૂલ હોય અને ડિમાન્ડ જોઈએ એવી કે સસ્તું હોય તો વેચાવા માટે, જ્યારે નવું આવ્યું ત્યારે પ્રોડક્શન ઓછું આવ્યું અને ડિમાન્ડ બહુ, પ્રાઇસ વધારે, ડિમાન્ડ સપ્લાય આપણે ભણીએ જ છીએ ને, હાયર ધ ડિમાન્ડ higher the demand, lower the demand, સમજાય છે તમને, સપ્લાયમાં પણ એમ જ છે, હું વધારે સપ્લાય ક્યારે કરીશ જ્યારે પ્રાઇસ વધારે હશે, હું લોઅર સપ્લાય ક્યારે કરીશ જ્યારે પ્રાઇસ, પણ સીઝન આપણે એવી રીતના કરવાનું નથી, જ્યારે પ્રાઇસ વધારે હોય ત્યારે આપણે હાયર સપ્લાય કરવું કે મને 2 પૈસા મળે, ફ્લક્ચ્યુએશન નો એક્ઝામ્પલ સમજાય છે, યસ ઓર નો. આપણે બધા વધારે ડિમાન્ડ ક્યારે કરશું, 1 કિલો થી 5 કિલો મેંગો ઉપર ક્યારે જઈએ, જ્યારે મેંગોની પ્રાઇસ ઓછી થાય, સમજાય છે, હા કે ના, હાયર ધ ડિમાન્ડ લોઅર ધ પ્રાઇસ, એ આપણા પોઈન્ટ ઓફ વ્યૂ થી, પણ કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત ના કરીએ, સપ્લાયર તો ક્યારે વધારે સપ્લાય કરવા માંગશે ત્યારે પ્રાઇસ વધારે, પણ લોકો લેશે નહીં, એ પણ એક પેરિટીમાં આવું બહુ જરૂરી છે, ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ, confirm, kacha kacha pakka pakka. Next is with the crops of millet and wheat getting ready for reaping at the time of Diwali and Holi, its supply increases in the market, so the price of this commodity get reduced, while during the other time price of both of them remains slightly, જ્યારે જો નવો બાજરો આવે નવા ઘઉં આવે ત્યારે એની બજારમાં ભાવ ઓછી હોય એટલે બધા 12 મહિનાની વસ્તુ ભરાયેલી મૂકી, સમજાય છે, અત્યારે બધા તેલના ડબ્બા ભર્યા હશે થોડા દિવસો પહેલા કે તેલની સીઝન છે, યસ ઓર નો, શું કામ આ ટાઈમે સસ્તું મળે, પછી મળશે પણ પ્રાઇસ આ ટાઈમ તાજું મળે સારું મળે, પછી મળશે પણ વાસી, બધા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય આપેલા, અને હું તમને અત્યારે એનાઉન્સ કરું કે કાલથી સપોઝ સુગરના પ્રાઇસ 400 કિલો થવાનો, 400 રૂપિયા કિલો, આજે ઘરે જઈને બધા શું કરશે, મેક્સિમમ સ્ટોક કરશે, કે ફ્લક્ચ્યુએશન આવી અચાનક એવી રીતે એનાઉન્સમેન્ટ થઈ, આવી રીતના ખોટી અફવાઓથી પણ ફ્લક્ચ્યુએશન થાય ઘણી, there are factors affecting fluctuation, એ પણ આપણે આગળ ભણશું. Next, considering the institutional factors, for example during the marriage season price of certain items and bus fares on certain routes gets, લગ્ન ગાળામાં ઘણા કપડા ઘણા દાગીના એના બસ ભાડામાં ભાવ વધી છે, કેમ પીક સીઝન છે, વેકેશન્સમાં ટ્રેનના રિઝર્વેશનમાં તમને રિઝર્વેશન મળતું ના હોય, બસમાં જાવ તો બસ ભાડાની પ્રાઇસ નોર્મલમાં જાવ તો 500 રૂપિયા જતો, પણ એ ટાઈમે 800 1000 રૂપિયા દેવા પડે, કેમ સીઝન છે, બધા એનો બેનિફિટ, આપણે બી ફરજિયાત જાવ એટલે આપણે એમ ના કે રાહ જોઈએ હવે 500 રૂપિયા થશે એ દિવસે થશે, ત્યારે વેકેશન પૂરું થઈ જશે, સમજાય છે, આપણે વિચારીએ પ્રાઇસ ઓછો થાય ત્યારે જશું પણ વેકેશન નહીં હોય પછી, એટલે આ બધું ફ્લક્ચ્યુએશન્સમાં બધું મેટર કરે છે, you are getting what I am saying is. Next is from the point of view of conventional like greeting cards during Diwali or for the matters diaries calendars books of accounting have light little higher price, હવે 1st જાન્યુઆરી આસપાસ ડાયરીની કિંમત બહુ વધી જાય, દિવાળી પહેલા ચોપડા પૂજન એટલે ચોપડા અને ગ્રીટિંગ કાર્ડ્સ ની એની બધી પ્રાઇસ અને એની ડિમાન્ડ ત્યારે હોય, અત્યારનું ના કહું દિવાળી કાર્ડ છે એટલે અત્યારે જતા હોય છોકરાઓ જેને પ્રોજેક્ટ બનાવવાનો એને ન જતાય ન વેચાય એવું નથી, પણ અત્યારે રોજ દિવાળી કાર્ડ વેચવાનું બહુ ઓછું થતું હશે, એટલે અત્યારે બર્થડે કાર્ડ ને સોરી કાર્ડ ને એવું બધું જશે, સમજે છે, દિવાળીના કાર્ડ દિવાળીના એક વીક પહેલા આ દિવાળીના વીકમાં વધારે વેચાશે, તો ગેટ પર ટાઈમ છે આ કેલા, પછી તો ઘણા લોકો શું કરે દિવાળી પૂરી થઈ જાય પછી ક્રેડિટ કાર્ડ નો માલ હોય તો ઓલી સાચે મૂકી દે, નેક્સ્ટ ડે પાછો, એ બગડવાની વસ્તુ નથી, ઉંદર કાપી જાય એ વસ્તુ અલગ છે. નેક્સ્ટ,
From the above different illustration, it can be said that with the change in the above types of fluctuation takes place, so there is known as season fluctuation. Diagram જો એ 2005 માં વૈધું સમજાય છે, વધઘટ આ ફ્લક્ચ્યુએશન્સ છે, એટલે ફ્લક્ચ્યુએશન્સ ઓફ ગ્રાફ બી ફ્લક્ચ્યુએટિંગ હોય, કઈ સ્ટેબલ ન હોય. You are getting હા કે ના? Any doubt with this? Fine. હવે આપણે આ પેરેગ્રાફ પૂરો કરીએ, એનો ડાયાગ્રામનું એક્સપ્લેનેશન જોઈ લો તમે. S પર the OX axis indicate the period of and Y axis indicate the economic activity. Economic fluctuation created demand during different seasons can be seen in the graph. જો ગ્રાફમાં ટેક્સ્ટબુક માં દીધું છે 2005 6 માં 2005 2006 અને 2007 ટ્રેન્ડ વધે છે ઘટે છે વધે છે, ક્યાંય લાંબી લાઈન છે તો કંઈક મોટું ફ્લક્ચ્યુએશન આવ્યું છે, વળી પાછું ઇન્ક્રીઝ થયું, વળી પાછું જેમાં અત્યારે લોકડાઉન આવ્યું તો બધા આમ થઈ જશે પડ્યું, વળી પાછું ધીરે ધીરે ઇકોનોમી રાઈઝ થવા માંડી. ક્લિયર વિથ ધીસ એવરીવન? એની ડાઉટ વિથ ધીસ? આ લખી લો તમે ઇકોનોમિક ફ્લક્ચ્યુએશન ના એક્ઝામ્પલ્સ અને ડાયાગ્રામ જે છે ફટાફટ તમારી નોટબુકમાં, પછી આપણે આગળનું કન્ટિન્યુ કરીએ.